ચામડીના રોગો. ચામડીના રોગો આજકાલ દરેક વ્યક્તિને, નાના અને મોટા દરેકને થતા જોવા મળે છે. તો એના શું ઉપાય છે એ આપણે આજે જાણીએ. તાજા નાળિયેરનું પાણી અને ટામેટાનો રસ મેળવી માલિશ કરવાથી ખંજવાળ મટે છે. લીંબુનો રસ અને ચમેલીનો તેલ સરખા ભાગે લઈ માલિશ કરવાથી પણ ખંજવાળ મટે છે. સંતરાની છાલ પથ્થર પર ઘસીને શરીર પર લગાડવાથી ગમે તેટલી જૂની ખુજલી હોય તો પણ મટી જાય છે. ચમેલીનું તેલ ચામડી પર લગાડવાથી ખંજવાળ આવતી બંધ થઈ જાય છે. તલનું તેલ થોડું ગરમ કરી શરીર ઉપર માલિશ કરવાથી થોડા જ દિવસમાં ખંજવાળ મટી જાય છે. લીંબુને કાપી એમાં મીઠું નાખી લીંબુ સૂકવી નાખવું. પછી સુકાઈ ગયેલા તેલને શરીર ઉપર માલિશ કરો તો એનાથી પણ રાહત થાય છે.